मंगलमय जिन राज को वंदो वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवादने चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिनवर का नय चक्र यहो यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध ने करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शूरथ चालक। हे प्रवीण ने चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अतक है सम्यक व्यवहार। किंतु निषेध सुनिश्चय से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में एकानेक चिदानंद भाव। शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदातम लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चेत वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म। रत्नत्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो भुजनं नमो लोयेशव श्रवणं। चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम क्षाहु मंगलम केवली पंतो धमो मंगलम। चत्तारि लोकतमा अर्यंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धमो लोकतमा। चत्तारि शरणं भजामि अर्यन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि साहु शरणं भजामि केवली पंतो धमो शरणं भजामि। ओम नमो अरिहंताणम। આપણે 47 ની અંદર ગઈકાલે ક્રિયાની અને જ્ઞાનની સમજ્યા હતા તેનું આજ ફરીવાર લઈને પછી આગળ આપણે વ્યવહારની અને નિશ્ચયની ઉપર જઈએ. તો ક્રિયાની અને જ્ઞાનનીમાં શું આવ્યું હતું? બે એક્ઝામ્પલ આવ્યું હતું. તો પહેલું તો ક્રિયાનીનું એક્ઝામ્પલ હતું કે આત્મદ્રવ્ય ક્રિયાનીએ થાંભલાને અઠવાડાથી જે માટું ફૂટી ગયું તો દ્રષ્ટિ એની ઉત્પન્ન થઈ, એની દ્રષ્ટિ પાછી આવી અને નિધાન અચાનક એને નિધાન પણ પ્રાપ્ત થયું. અંધની માફક અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થઈ ગઈ. પ્રધાનતા શબ્દ મૂક્યો છે. અને જ્ઞાનની એ મુઠ્ઠી ચણા આપીને ચિંતામણી રત્ન તેને ખરીદી લીધું. ઘરના ખૂણામાં એક બાજુ વેપારી બેઠો હતો, એ વેપારીની માફક વિવેકની પ્રધાનતાથી એને સિદ્ધિ સધાઈ ગઈ. તો એનું એક ડીપમાં શું હતું કે અંધજન ધાર્મિક ભાવનાથી સહજ પ્રેરિત થઈને તે મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. તો થાંભલારે ફટકાણો, એમ જ તે સહજ રીતે ફટકાણો, માથું ફૂટી ગયું. તો અંદર એને જે લોહીનો વિકાર હતો એ બહાર નીકળી ગયો, ખરાબ લોહીનો. તો એની રોશની પાછી આવી ગઈ, એનું અંધત્વ સમાપ્ત થઈ ગયું. એ પોતાનું માથું તો ફૂટ્યો પણ સાથે થાંભલો પણ તૂટી ગયો. તો થાંભલાની અંદર કોઈ એક ખજાનો છુપાયો હતો, એ પણ એને સહજ રીતે પ્રાપ્ત થઈ ગયો. એ આંધળા માણસે ખજાનો અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે વિવેકપૂર્વક એને કાંઈ પણ પ્રયત્ન નથી કર્યો. એને એ માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. એ તો સહજ ધાર્મિક ભાવનાથી પ્રેરિત થઈને મંદિરે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યો હતો. વળી વગર વિચારે સહજ રીતે તે થાંભલા સાથે અથડાઈ ગયો, જેમાં ખજાનો છુપાવવામાં આવ્યો હતો. એટલે એને બે લાભ થયા. એક તો એનું અંધત્વ સમાપ્ત થયું અને એને ખજાનો પણ મળી ગયો. એનાથી ક્રિયાનીનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. કેવી રીતે? કે અંધ પુરુષને વગર સમજે જાણે
માત્ર ક્રિયા સંપન્ન થવાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, ક્રિયા પૂરી થઈ તો એને સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, એને દ્રષ્ટિ પણ મળી ગઈ અને નિધિ પણ મળી ગઈ. એવી જ રીતે આ ભગવાન આત્મા આ ક્રિયાનીના માધ્યમથી અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સદાયો છે. એનું તાત્પર્ય શું થયું? ક્રિયાનીથી આ આત્માની મુક્તિ માર્ગમાં ચાલનારા સાધક જીવ, અહીં સાધક જીવની જ વાત છે, છદ્મસ જીવ જ્ઞાની જીવની વાત છે. એ ચાલનારા સાધક જીવોનો જે યોગ્ય થવા વાળી જે એની આવશ્યક ક્રિયા છે, ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન ને અનુલક્ષીને એને જે આવશ્યક ક્રિયાઓ છે એ ક્રિયાઓના અનુષ્ઠાનની પ્રધાનતાથી એને સિદ્ધિ સધાય છે. બીજું એક્ઝામ્પલ જ્ઞાનનીનું આપ્યું હતું કે મુઠ્ઠીભર ચણામાં ચિંતામણી રત્ન ખરીદવા વેપારીનું ઉદાહરણ આપ્યું હતું. એમાં કઠિયારો જંગલમાં લાકડા કાપવા જતો હતો, એને રસ્તામાં ચમકતો પથ્થર મળ્યો, તેને તો એની કોઈ વેલ્યુની ખબર નહોતી, તો એ ચમકતો પથ્થર સમજીને ઘરે લાવ્યો. તો ઘરે લાવ્યો એટલે એને એમ થયું કે આ હું વેચીને એની બદલામાં હું મારા માટે જમવાનું કે ઘર માટે કંઈક વસ્તુ લઈ લઉં જમવાની. તો એ વેપારી પાસે ગયો, અથવા એના ઘરે વેપારી હતો, તેની પાસે જઈને પૂછ્યું કે આ ચમકતા પથ્થરમાં તમે 2 મુઠ્ઠી ચણા આપશો, એનાથી ઓછું હું તમને આ ચમકતો પથ્થર નહીં આપું. તો વેપારીને એમ થયું કે આની કિંમત તો લાખોની છે, 2 લાખ માંગ્યા હોત તો હું આપી દેત. પરંતુ એ સાવધાન થઈને એમ કહે છે, એ જો તરત હા પાડી દે તો એને શંકા પડે, એટલે બે મુઠ્ઠી ચણા તો વધારે કહેવાય, 1 મુઠ્ઠી હોય તો હું આપું. તો હું વિચારું, ટોલાને એમ થયું કે આ સાવ નકામી વસ્તુ છે મારા માટે, જે આવ્યું હોય તે 1 મુઠ્ઠી ચણામાં ચિંતામણી રત્ન આપી દેશે. તો અહીંયા જે વેપારી છે એને કાંઈ પણ કર્યા વગર વિવેકના પ્રયોગથી એને સહજપણે એની સિદ્ધિ સધાઈ ગઈ. તો જ્ઞાન નહીં એને સમજાવ્યું છે કે જેમ ઘરના ખૂણામાં બેઠા બેઠા શેઠને એના વિવેક બળથી માત્ર મુઠ્ઠીભર ચણાના માધ્યમથી એને ચિંતામણી રત્ન મળ્યું, તેવી જ રીતે જ્ઞાન નહીં આ ભગવાન આત્મા વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાયો છે. તો એનો આશય શું થયો? એવો એમ નહીં સમજવો ક્યારેય કે કોઈને ક્રિયાથી મુક્તિ મળે અને કોઈને વિવેકથી મુક્તિ, એટલે કે વિવેક એટલે જ્ઞાનથી મુક્તિ મળે, ક્રિયાથી એટલે કે શુભ ભાવથી મુક્તિ મળે. જ્યારે કોઈ પણ જીવને મુક્તિ મળે છે ત્યારે તેના બંને જ કારણ વિદ્યમાન છે. બંને કારણ વિદ્યમાન છે ત્યારે રસ્તામાં આવતો સહચર શુભ ભાવ પણ હોય છે, અને તે પોતાના જ્ઞાન બળના જોરે તેને પોતાના સ્વભાવના આશ્રય તેને શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. કેમ કે અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં અન્ય અનંત ધર્મની જેમ એ ક્રિયા નામનો પણ ધર્મ છે, જેને કારણે ભગવાન આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે. તેવી રીતે ભગવાન આત્મામાં અનંત ધર્માત્મક ધર્મની સાથે એક જ્ઞાન નામનો પણ ધર્મ છે, જેને કારણે આત્મા વિવેકની પ્રધાનતાથી એ આત્માની વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે. આ બંને પ્રકારના ધર્મોને જાણવા વાળું જે જ્ઞાન છે, શ્રુત જ્ઞાનનો અંશ છે, તેને ક્રિયા નહીં અને જ્ઞાન નહીં કહેવામાં આવ્યો. તો કે અહીંયા પ્રધાનતા શબ્દ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે ક્રિયા કે અનુષ્ઠાનના શબ્દથી શુદ્ધ ભાવની સાથે રહેનારા શુભ ભાવની વાત છે. શુદ્ધ ભાવ જેને પ્રગટ થયો છે એની સાથે રહેવા વાળા શુભ ભાવની વાત છે. એ અનુસાર એનું આચરણ અપેક્ષિત હોય છે. અને વિવેક શબ્દથી શુદ્ધ ભાવ એટલે કે નિશ્ચય રત્નત્ર એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્યાં એમાં અપેક્ષિત છે. તો નય પ્રજ્ઞાપનનું પણ સ્પષ્ટીકરણ વિચારવા જેવું છે કે અહીંયા પ્રધાનતા જે શબ્દ વાપરો છે તે બતાવે છે કે ગૌણપણે બીજું પણ કારણ વિદ્યમાન છે. જો ગૌણપણે બીજું કારણ ન હોય તો પછી પ્રધાનતા શબ્દ જ ન મૂક્યો હોત. તો પ્રધાનતા શબ્દ શું સૂચવે છે? એ શેનું સૂચક છે? કે કોઈ બીજું કારણ પણ ત્યાં વિદ્યમાન છે. તો ક્રિયાનીમાં અનુષ્ઠાનની પ્રધાનતા કીધી, તો એટલે કે શુભ ભાવની પ્રધાનતા કીધી, તો એ બતાવે છે કે ગૌણપણે તે જ વખતે તે જ સમયે તે જ કાર્ય સમ્યક જ્ઞાન રૂપ વિવેક પણ વિદ્યમાન છે. જે સમયે ક્રિયાનીમાં અનુષ્ઠાનની પ્રધાનતા કીધી એટલે કે શુભ ભાવની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એમ કીધું, તો એનો અર્થ શું થયો? તે જ વખતે ગૌણપણે સમ્યક જ્ઞાન વિવેક રૂપ ત્યાં એ પણ વિદ્યમાન પડેલો છે. તો શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે. જ્યારે ક્રિયાનીથી આમ કીધું ત્યારે તે જ વખતે એ જ્ઞાન પણ સાથે વર્તી રહ્યું છે કે ગૌણ રૂપમાં અંતરમાં શુદ્ધતા પણ વિદ્યમાન પડેલી છે. એવું જ્ઞાન પણ સાથે વર્તી રહ્યું છે. આવું જ્ઞાન ભેગું હોય તો જ એ ક્રિયાનીને સાચો ક્રિયાની કહેવામાં આવ્યો છે. આત્માની અંદર અનંત ધર્મો છે
તેઓને નહીં ભલે ને મુખ્ય અને ગૌણ કરીને જાણે અથવા તો પ્રતિપાદન કરે. નહીં ભલે મુખ્ય અને ગૌણ કરીને જાણે કે એનું પ્રતિપાદન કરે, પણ વસ્તુમાં મુખ્યતા અને ગૌણતા એવો કોઈ પણ પ્રકારનો ભેદ નથી. જે કંઈ ભેદ મુખ્યતા અને ગૌણતાનો તે ખરેખર વાણીની વિવિક્ષા છે, વાણીનો ભેદ છે. વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે જ રહે છે. શુદ્ધ સ્વભાવના અવલંબન નથી એના આશ્રયથી જ્યારે સાધક દશા પ્રગટ થાય છે ત્યારે શુભ રાગ પણ હોય છે, એટલે કે શુભ ભાવ પણ હોય છે. અને રાગ ઘટતા ઘટતા શુદ્ધાત્મા રૂપ પોતાના નિધાનની પ્રાપ્તિ, શુદ્ધિની ઉત્પત્તિ અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો ત્યારે શુભની પ્રધાનતાથી સિદ્ધિ સદાય એમ કહેવાય છે. આ રીતે ભગવાન આત્મામાં એક ક્રિયા નામનો ધર્મ છે, જેને જાણનાર એક શુદ્ધ નામનો અંશ, તેને ક્રિયા નહીં કીધો. જ્યાં ક્રિયાની શુભની પ્રધાનતાની વાત કરી, ત્યાં તેની સાથે ગૌણ રૂપમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ શુદ્ધતા પણ રહેલી છે. જો એ શુદ્ધતા ન હોય અને એકલો જ જો શુભ રાગ હોય તો શુભ રાગની પ્રધાનતા એ શબ્દ મૂકવાનું આવે જ નહીં, પ્રધાનતા શબ્દ જ ન આવે. જો શુભ ભાવની સાથે જો શુદ્ધતા ન હોય તો પ્રધાનતા શબ્દ મૂકવાની આવશ્યકતા જ ન રહે. તો પ્રધાનતા શબ્દ જે મૂક્યો એ બીજાનું અસ્તિત્વ બતાવે છે, બીજાનું અસ્તિત્વ તે સૂચવે છે. માટે તે પ્રધાનતા છે તે કોઈ બીજી વસ્તુને સૂચક બતાવે છે. કોઈને શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધિ થાય, કોઈને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય. આમ એક એક ધર્મ જુદા જુદા આત્મામાં એમ વાત નથી. એક જ આત્મામાં એક જ સમયે બંને ધર્મ એક સાથે અવિરોધપણે રહેલા છે. અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, એમ ક્રિયાને જે આત્માને લક્ષમાં લીધો છે. અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાણી, એમ ક્રિયાને જે આત્માને જે સ્વરૂપને લક્ષમાં લીધું છે તે જ આત્માને જ્ઞાનને જુઓ તો એમ કહેવામાં આવશે કે જ્ઞાનની પ્રધાનતાથી, એટલે કે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થઈ છે. આમ ક્રિયાને અને જ્ઞાનને આ બંને નયોના વિષયરૂપ બંને ધર્મો, આ બંનેના વિષયરૂપ બંને ધર્મો બતાવે છે તો એક જ આત્માને બતાવે છે. એક જ આત્મામાં એક સાથે જ રહેલા છે. બંને જુદા જુદા ને જુદા જુદા ધર્મો દ્વારા એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાના ભગવાન આત્માને બતાવી રહ્યા છે. તો આનો આખા કથનનો આ નહીંનો સાર શું થયો કે જ્યારે ભગવાન આત્મા સાધક દશામાં હોય છે ત્યારે તેની ભૂમિકા અનુસાર નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ ભાવ પણ હોય છે અને શુભ ભાવ રૂપ રાગ ભાવ પણ હોય છે, તથા તેનું આચરણ તે ભૂમિકા અનુસાર પણ હોય છે. આનાથી શું સિદ્ધ થયું કે જ્યારે ભગવાન આત્મા છદ્મ દશામાં, અલ્પજ્ઞ દશામાં, વિતરાગ દશામાં, એટલે કે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન જે સાધક દશામાં હોય છે ત્યારે તેની ભૂમિકા અનુસાર નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર હોય છે, એટલે કે વિતરાગ ભાવ પણ હોય છે અને શુભ ભાવ રૂપ રાગ ભાવ પણ હોય છે. 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વકનો, 7માથી 10મા સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ પણ પડેલો છે, રાગ પણ રહેલો છે અને તેનું આચરણ પણ ભૂમિકા અનુસાર 4, 5, 6 ગુણસ્થાનમાં ભૂમિકા અનુસાર આચરણ પણ હોય છે. હવે આગળનો આપણે વ્યવહારની અને નિશ્ચયની વાત કરી. તો આમાં એક પૂજ્ય ગુરુદેવશ્રીની કાલ આપણે વાત કરી હતી કે એમને પણ આ વસ્તુમાં નહીં પ્રજ્ઞાપનમાં ખુલાસો કર્યો છે કે અહીંયા પ્રધાનતા શબ્દનો પ્રયોગ જે બતાવવામાં આવ્યો છે એ બતાવે છે કે ગૌણપણે બીજું કારણ ત્યાં વિદ્યમાન પડેલું છે. ક્રિયાનેયમાં અનુષ્ઠાનની પ્રધાનતા કરી છે, જ્ઞાનનેયમાં વિવેકની પ્રધાનતા કરી છે. તો કે જ્યાં ક્રિયાનેયમાં અનુષ્ઠાનની પ્રધાનતા કરી તે એમ સૂચવે છે કે સાથે સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર રૂપ વિવેક પણ ત્યાં પડેલો છે, જ્ઞાન પણ પડેલું છે. અને જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી સિદ્ધિ સદાય એમ કીધું તો કે ત્યાં સાથે રસ્તામાં આવતો સહજ શુભ ભાવ પણ વિદ્યમાન છે. તો આ રીતે ક્રિયાની અને જ્ઞાનની આપણે વાત કરી. હવે આગળ આપણે વ્યવહારની અને નિશ્ચયની. તો વ્યવહારની અને નિશ્ચયનીમાં ગઈકાલે થોડી વાત કરી હતી કે આત્મદ્રવ્ય જે છે તે વ્યવહારનીથી અન્ય પરમાણુની સાથે, વ્યવહારનીથી આત્મદ્રવ્ય અન્ય પરમાણુની સાથે બંધનાર અને તેનાથી છૂટનાર એ પરમાણુની માફક બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. બે પરમાણુ લીધા ને, એક પરમાણુ અન્ય પરમાણુની ક્યાં आत्मद्रव्य व्यवहार नहीं थी थोड़ू नहीं बराबर आ रही है, मैं जोर से बोल रहा हूं फिर से. आत्मद्रव्य व्यवहार नहीं थी अन्य परमाणुની સાથે
બંધનાર અને તેનાથી છૂટનાર પરમાણુની માફક બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. અહીં પરમાણુની સાથે આત્મદ્રવ્યને લીધું. પરમાણુ જે છે એક પરમાણુ તે બીજા પરમાણુ સાથે બંધાય કે બીજા પરમાણુ સાથે છૂટે તો બે પરમાણુ થયા એટલે દ્વૈત થયું ને, દ્વૈત થયું. તેવી રીતે આત્મા કર્મોથી બંધાય ને કર્મોથી છૂટે તો અહીંયા દ્વૈત અનુસર્યું. બંધ થાય ત્યારે કર્મોથી બંધ થાય છે, મોક્ષ પામે છે, મુક્ત પામે છે આત્મા ત્યારે બંધ કર્મોથી તે છૂટે છે. તો ત્યાં આત્મા અને કર્મો એવું દ્વૈતપણું ત્યાં ઉત્પન્ન થયું. અહીં બે પરમાણુ લીધા, એક પરમાણુને બીજા પરમાણુ સાથે તે બંધાય છે અને જ્યારે છૂટો પડે ત્યારે એમ કહેવાય કે આ પરમાણુથી તે છૂટો પડ્યો તો ત્યાં પણ દ્વૈત થયું. તે પ્રમાણે એનું ઉદાહરણ લીધું છે. આત્મદ્રવ્ય પછી કોમા લેવાનો આત્મદ્રવ્ય એને પછી સિદ્ધાંતમાં આવે છે વ્યવહાર નીતિ અન્ય પરમાણુની સાથે બંધનાર અને છૂટનાર પરમાણુની અન્ય પરમાણુ સાથે જે પરમાણુ અહીંયા શબ્દ મૂક્યો ને એ પરમાણુ અન્ય પરમાણુ સાથે બંધનાર કે છૂટનાર. આત્મદ્રવ્યને નહીં લેવાનું, આત્મદ્રવ્ય એ લીધું પણ એને સિદ્ધાંતમાં લેવાનું છે. આત્મદ્રવ્ય વ્યવહાર નીતિ અન્ય પરમાણુની સાથે બંધનાર અને છૂટનાર પરમાણુની માફક બંધ અને મોક્ષમાં એની માફક હવે આત્મદ્રવ્ય બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. જેમ બે પરમાણુ થયા તો દ્વૈત ઉત્પન્ન થયો, બે પરમાણુ ઉત્પન્ન થયા જ્યાં ડબલ થયું એકથી વધારે ત્યાં દ્વૈત ઉત્પન્ન થાય, અનેક થયું તો એ દ્વૈત ઉત્પન્ન થયું. તો બે પરમાણુ ત્યારે જ બંધ થયા, બે અથવા બે થી વધારે પરમાણુ થાય ત્યારે સ્કંધ થાય છે તો અહીંયા દ્વૈત ઉત્પન્ન થયું. તેવી રીતે આત્મા કર્મોથી બંધાય ને કર્મોથી છૂટે. સંસાર દશામાં કર્મોથી બંધાયેલો છે અને મોક્ષ મુક્ત દશા પામે તો કર્મોથી વ્યવહાર નથી. ખરેખર તેમ નથી, નિશ્ચયની વાત નથી, વ્યવહાર નથી. તો વ્યવહાર નથી આત્મા કર્મોથી બંધાણો છે અનાદિકાળથી અને જ્યારે મુક્ત દશા પામે છે ત્યારે કર્મોનો ક્ષય થાય છે તો કર્મોનો અભાવ થાય છે તો કર્મોથી તે છૂટો પડે છે. એટલે કે મોક્ષ કર્મો ત્યાં હોતા નથી, એટલે કે એને બંધ અને મોક્ષમાં તે રીતે તે આત્મા અને કર્મ બે વસ્તુ થઈ તો દ્વૈતને અનુસરનારું છે. હવે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં બંધ અને મોક્ષના, નિશ્ચય નહીં બંધ અને મોક્ષના યોગ્ય સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રૂપે પરિણમીને બંધનાર ને મુક્ત થનારા પરમાણુની માફક. હવે નિશ્ચય ને એ બંધ અને મોક્ષના એને એક બાજુ રાખો, યોગ્ય એને એક બાજુ, સ્નિગ્ધ અને વૃક્ષ પર ગુણ રૂપે, સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રૂપે પરિણમીને બંધનાર કે મુક્ત થનાર પરમાણુની માફક બંધ અને મોક્ષને વિશે અદ્વૈતને અનુસરનારું છે. જે પરમાણુ બંધાય છે ને એ પરમાણુ અન્ય પરમાણુ સાથે પોતાની અંદર રહેલા સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે બંધાય છે, નહીં કે અન્ય પરમાણુને કારણે. તેવી રીતે આત્મા પણ પોતે પરને આધીન થાય છે, આત્મા પોતે સ્વયં કર્મને આધીન થાય છે, આત્મા પોતે સ્વયં પરને આધીન થાય છે. એવી એની અંદર પોતાની પર્યાયગત એવી સ્વતંત્ર યોગ્યતા છે, પોતે પોતાની ભૂલને કારણે તે કર્મને આધીન થાય છે. તો કે બંધ અને મોક્ષના યોગ્ય સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ રૂપે પરિણમીને બંધનાર કે બંધ થવા યોગ્ય કે મુક્ત થનાર પરમાણુની માફક બંધ અને મોક્ષને તે એને વિશે અદ્વૈતને અનુસરનારું છે. હવે એને આપણે સમજી, કોઈ પણ પરમાણુ, કોઈ પણ પૂતગલ પરમાણુ બંધાય કે છૂટો પડે, કોઈ પણ લો પૂતગલ પરમાણુ તે બંધાય કે છૂટો પડે એ ક્યારે કહેવાય કે ત્યારે તેમાં અન્ય પૂતગલ પરમાણુની અપેક્ષા અવશ્ય હોય છે. એક પૂતગલ પરમાણુ એ બંધાય ક્યારે, એક તો કોઈની હારે બંધાતો નથી, એક હોય તો, પરંતુ બે હોય તો બીજા હારે બંધાય, બે અથવા બે થી વધારે. તો કે એક પૂતગલ પરમાણુ બંધાણો તો કે કોઈ બીજું હોય ને સાથે તો એ દ્વૈત ઉત્પન્ન થયો. છૂટો પડ્યો તો કે બીજાથી છૂટો પડ્યો, એક હોય તો છૂટો પડવાની વાત ક્યાં છે? તો બે હોય, બે અથવા બે થી વધારે હોય તો છૂટો પડે છે. તો કોઈ પણ પૂતગલ પરમાણુ બંધાય કે છૂટો પડે ત્યારે તેમાં અન્ય પૂતગલ પરમાણુની અપેક્ષા અવશ્ય હોય જ છે. એમ કહેવાય આ પરમાણુ એ પરમાણુથી બંધાણો કે એ પરમાણુથી તે છૂટો પડ્યો એમ કહેવામાં આવે છે. ક્યારે એમ કહેવામાં આવે? આ પરમાણુ એ પરમાણુથી બંધાણો કે એ પરમાણુથી છૂટો પડ્યો. કોઈ પણ અન્ય પૂતગલ પરમાણુની ત્યાં અપેક્ષા અવશ્ય હોય ને હોય. આ જ પ્રમાણે ભગવાન આત્માના બંધાવાના કે છૂટા પડવાના, એટલે ભગવાન આત્માના બંધાવાના કે મુક્ત થવાના પ્રસંગમાં
કર્મની અપેક્ષા આવતી હોય છે. જેવી રીતે એક પૂતગલ પરમાણુમાં બંધાવા કે છૂટવામાં અન્ય પૂતગલ પરમાણુની અપેક્ષા હોય છે, તે અપેક્ષા અવશ્ય હોય છે, તેવી રીતે ભગવાન આત્માના બંધાવાના કે મુક્ત થવાના પ્રસંગમાં કર્મની અપેક્ષા આવતી હોય છે. બંધાવામાં તો કર્મની અપેક્ષા છે, બંધાવામાં તો કર્મની અપેક્ષા છે. પૂતગલ રૂપી કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાય છે એમ બોલી પણ છે, તો બંધાવામાં તો કર્મની અપેક્ષા છે, છૂટવામાં પણ કર્મની અપેક્ષા છે. મુક્ત દશા પામે ઘાતી કર્મનો ક્ષય થયો, અઘાતી કર્મનો ક્ષય થયો 14મા ગુણસ્થાને, અને તે મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મનો ક્ષય થયો તો એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો કે છૂટવામાં પણ કર્મની અપેક્ષા હોય છે. કેમ કે એટલે જેવી રીતે આગળ કીધું એમ કહેવામાં આવે કે તે કર્મથી બંધાણો. કેવી રીતે? જ્યારે સંસાર દશામાં હોય તો એમ કહેવામાં આવે છે કર્મથી બંધાણો. તેવી જ રીતે એમ પણ કહેવામાં આવે જ્યારે મુક્ત દશા પ્રમાણે કર્મથી છૂટો થયો. આમ બંધાવા અને છૂટવામાં બંનેમાં કર્મની અપેક્ષા રહેલી છે. કાં કર્મનો અભાવ છે, કાં કર્મનો સદભાવ છે. કાં કર્મનો સદભાવ છે અથવા કર્મનો અભાવ, પરંતુ કર્મની અપેક્ષા રહેલી છે. બંધ અને મોક્ષ આ બંને, આત્મા અને કર્મ, બંધ અને મોક્ષ અને આત્મા અને કર્મ, આ બંનેની અપેક્ષાને કારણે કહેવામાં આવ્યું કે ભગવાન આત્મા વ્યવહાર નીતિ બંધ અને મોક્ષ દ્વૈતને અનુસરે છે. કેમ કે ત્યાં જ્યારે બંધ છે ત્યારે આત્મા કર્મ સાથે બંધાણો છે, જ્યારે મોક્ષ એટલે મુક્ત દશા પ્રાપ્ત કરે છે ત્યારે કર્મથી છૂટો પડે છે, તો દ્વૈતને અનુસરનારો છે. બે વસ્તુ થઈ, કર્મ આત્મા અને કર્મ, તો તે અપેક્ષાએ તે દ્વૈતને અનુસરે છે. જો નિશ્ચયથી વિચાર કરી, જો નિશ્ચયથી, હવે નિશ્ચયની વાત, જો નિશ્ચયથી વિચાર કરીએ તો જેમ પ્રત્યેક પરમાણુ બંધાવા કે છૂટવા, પ્રત્યેક પરમાણુ જે છે તે બંધાય કે છૂટે તે પોતાના યોગ્ય, એ છૂટવા યોગ્ય જે પોતાના સ્નિગ્ધ અને રૂક્ષત્વ ગુણને કારણે પોતે એકલો જ બંધાય છે અને છૂટે છે. આ જે આ તો પૂતગલ પરમાણુનો સ્કંદ છે. હવે એક આની અંદર પૂતગલ પરમાણુ છે, તેની અંદર રહેલો જે સ્નિગ્ધ ગુણ છે અને તેની અંદર રહેલો જે વૃક્ષ ગુણ છે, સ્પર્શ ગુણની જે 8 પર્યાય છે, એ સ્પર્શ ગુણની 8 માંથી 6 ને કારણે પરમાણુ બંધાતો નથી, 2 જ પર્યાયને કારણે, સ્નિગ્ધ અને વૃક્ષને કારણે. તો તે સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે પોતે એકલો જ સ્વયં બંધાય છે અને છૂટે છે. ભલે ત્યાં બીજાની સાથે બંધાઈને છૂટે એ વાત આવે અપેક્ષાથી, પરંતુ એ પોતાને કારણે, પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે એ બંધાય છે અને છૂટે છે. તેના બંધાવા અને છૂટવામાં બીજું કાંઈ કારણ નથી. તેના બંધાવામાં કે છૂટવામાં પરમાણુ પોતે સ્વયં બંધાય છે અને છૂટે છે. નિયમ છે ઘણા, 2 નો ફરક હોવો જોઈએ. બે ગુણ વાળો પરમાણુ હોય તો સામે 4 ગુણ વાળો હોવો જોઈએ, 4 વાળો હોય તો સામે 6 વાળો હોવો જોઈએ. 2 નો ફરક તો હોવો જ જોઈએ. 2 વાળો 3 વાળા ગુણ પરમાણુ હારે નથી બંધાતો, સ્નિગ્ધ અને વૃક્ષ વાળા, એ નિયમ છે. પરંતુ એ તો એક સાથે આવો એક નિયમ છે, પરંતુ એને કારણે બંધા પોતે પોતાની યોગ્યતાને કારણે, પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે પોતે જ એકલો બંધાય છે અને છૂટે છે. તેના બંધાવા કે છૂટવામાં બીજું કાંઈ પણ કારણ નથી. તેવી જ રીતે નિશ્ચય નહીં, આ ભગવાન આત્મા પોતે પોતાની યોગ્યતા, પોતે જ સ્વયં કર્મને આધીન થાય છે, પોતે જ પોતાની યોગ્યતાથી તે બંધાય પણ છે અને છૂટે પણ છે. પોતાના સ્વભાવનો પ્રબળ આશ્રય કરે તો કર્મનો ક્ષય થાય છે. તે કર્મનો ક્ષય થાય છે, કર્મો પોતાની યોગ્યતાથી ખરે છે, પરંતુ ત્યારે બોલાય કે જીવે પોતાના સ્વભાવનો આશ્રય લીધો, તેને વિતરાગ ભાવ પ્રગટ કર્યો, ત્યાં દર્શન મોનીય કર્મનો ક્ષય થયો, દર્શન મોનીય કર્મનો અભાવ થયો, અને કાં તો ઉપશમ થયો, કાં અભાવ થયો. ક્ષયિક થયું હોય તો ક્ષય થાય છે, અને જો ઔપશમિક સમ્યક દર્શન હોય તો ત્યાં એનો ઉપશમ થાય છે. તો કે તે નિશ્ચયની આ ભગવાન આત્મા પોતે પોતાની યોગ્યતાથી જ બંધાય છે અને છૂટે છે. તેની બંધન અને મુક્તિમાં કોઈ અન્યની અપેક્ષા નથી. આ નિશ્ચયની વાત છે. તેના બંધનમાં કે છૂટવામાં કોઈની અન્યની અપેક્ષા નથી. પોતે જ પોતાનો આશ્રય લેશે, એટલે કે પોતે જ પોતાનો ગુરુ છે, એનો માર્ગ અંદરથી નીકળીને અંદર જ સમાય છે. તેથી કીધું છે કે નિશ્ચયની આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરણ કરનારા છે. આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં, કેમ કે આત્મા કેવો છે? અબંધ સ્વરૂપી છે. આત્મામાં બંધ અને મોક્ષ છે જ નહીં.
આત્મામાં બંધ અને મોક્ષ છે જ નહીં, એ તો અદ્વૈતપણે છે, એમાં એવો કોઈ ભેદ જ નથી. તો આત્મા બંધ અને નિશ્ચયની, ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરણ કરનાર છે. હવે નઈ પ્રજ્ઞાપણનું પણ સ્પષ્ટીકરણ જોવા જેવું છે. જેમ એક પરમાણુ બંધાણો કે છૂટો થયો એમ લક્ષમાં લેતા તેમાં બીજા પરમાણુની અપેક્ષા આવે ને આવે. એવી રીતે લક્ષ લીધું જેમ એક પરમાણુ બંધાણો કે છૂટો, એ વસ્તુને લક્ષમાં લીધું તો એનો અર્થ શું થયો કે કોઈ બીજો પરમાણુ સાથે એની અપેક્ષા આવે ને આવે. આની સાથે બંધાણો, આની સાથે તે બંધાણો, આની સાથે છૂટો એમ બીજા પરમાણુની ત્યાં અપેક્ષા આવે છે. તેથી પરમાણુ બંધ કે મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. એટલે કે ભગવાન આત્મા એ બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે. એટલે કે તે કર્મથી બંધાણો અને કર્મથી છૂટો થયો, એવું આત્મા અને કર્મ એ બે પ્રકાર અહીંયા ભેદ પડ્યો, એટલે કે દ્વૈત ઉત્પન્ન થયો, એટલે દ્વૈતને અનુસરનારું છે. કઈ અપેક્ષા? એ વ્યવહારની. આ એક્ઝામ્પલ કોનું લીધું? પરમાણુની. પરમાણુ બંધ કે મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે, કારણ કે બીજા પરમાણુની અપેક્ષા વગર તે બંધાતો પણ નથી અને છૂટો પણ નથી થતો. એને બંધ અને મોક્ષ કહી શકાતો નથી, એટલે બંધાતો પણ નથી અને છૂટો પણ થતો નથી. તેમ આત્મામાં બંધ અને મોક્ષને લક્ષમાં લેતા એમ આત્મામાં પણ બંધ અને મોક્ષ લક્ષમાં લો, એટલે કે આત્મામાં બંધ સ્વરૂપી આત્માને લક્ષમાં લો તો એનો અર્થ શું થયો કે ત્યાં કર્મની અપેક્ષા આવે છે. આત્મા શેનાથી બંધાણો? આત્મા તો અબંધ સ્વરૂપી છે, તો કે કર્મની અપેક્ષા ત્યાં આવે છે. અને આત્મા મોક્ષ દશા, મુક્ત દશાની પ્રાપ્તિ કરી તો કે શું થયું? તો કે કર્મનો અભાવ થયો. તો આત્મામાં બંધ અને મોક્ષને લક્ષમાં લેતા, આત્મામાં બંધ અને મોક્ષને લક્ષમાં લેતા કર્મની અપેક્ષા આવે છે. જો કે બંધ અને મોક્ષને આત્મા સ્વતંત્રપણે કરે છે. જો કે બંધ અને મોક્ષને આત્મા પોતાની યોગ્યતાથી સ્વતંત્રપણે કરે છે. ત્યાં એની કર્મની કોઈ પણ વસ્તુ એને અપેક્ષા આવતી નથી. એ નિશ્ચયની વાત છે. તો પણ તેમાં કર્મના સદભાવની કે અભાવની અપેક્ષા અવશ્ય આવે છે. એમાં સંસાર દશા હોય તો કર્મનો સદભાવ છે, મુક્ત દશા હોય તો કર્મના અભાવની અપેક્ષા અવશ્ય આવે છે. તેથી જ વ્યવહારને એમ કહેવામાં આવે છે. વ્યવહાર એટલે ખરેખર એમ નથી, માટે વ્યવહારને એમ કહેવામાં આવે છે કે આત્મા બંધમાં કર્મના સદભાવને અનુસરે છે અને મોક્ષમાં કર્મના અભાવનું અનુસરણ કરે છે. વ્યવહારને તે શું કહેવામાં આવ્યું? આત્મા બંધમાં કર્મના સદભાવને અનુસરે છે અને મોક્ષમાં કર્મના અભાવને અનુસરે છે. આમ બંધ અને મોક્ષ બંનેમાં આત્મા દ્વૈતનું અનુસરણ કરનાર છે. બંધ અને મોક્ષમાં આત્મા દ્વૈતનું અનુસરણ કરનાર હશે. બંધમાં કર્મના સદભાવને અનુસરે છે અને મોક્ષમાં કર્મના અભાવને અનુસરે છે. હવે જ્યારે ત્રિકારી સ્વભાવને લક્ષમાં લઈને જુઓ, પોતાનો જે ત્રિકારી પરંપરાનામિક ભગવાન આત્મા છે એને લક્ષમાં લઈને જુઓ તો આત્મા શુદ્ધ એક રૂપે છે. એમાં ક્યારે પણ વિકાર નથી. ત્રણેયકાર તે શુદ્ધ છે. કર્મ એને સ્પર્શ પણ કરતો નથી. બીજું પૂતગલ દ્રવ્ય પણ એને સ્પર્શ કરતું નથી. એને પર્યાય પણ એને સ્પર્શ કરતી નથી. તો ત્રિકારી સ્વભાવને લક્ષમાં લઈને જુઓ તો આત્મા કેવો છે? શુદ્ધ એક રૂપે છે. તેની પર્યાયનું વિકારી ભાવમાં અટકવું, એની જે પર્યાય છે એનું વિકારી ભાવમાં અટકવું તે ભાવબંધ છે. એની જે પર્યાય છે એનું વિકારી ભાવમાં અટકવું, રાગદ્વેષાદી વિકારી ભાવમાં અટકવું તે ભાવબંધ છે. અને તે ભાવબંધમાં કર્મનું નિમિત્ત હોવું આ બે પણ છે. ફરીવાર શું કીધું? ત્રિકારી સ્વભાવને લક્ષમાં લો, પોતાના ભગવાન આત્માને લક્ષમાં લો, પોતાના સ્વરૂપને લક્ષમાં લો તો આત્મા કેવો છે? શુદ્ધ એક રૂપે છે. શુદ્ધ એક સ્વરૂપી ભગવાન આત્મા છે. એની પર્યાયનું વિકારી ભાવમાં અટકવું, એની જે પર્યાય છે, એની જે વિભાવ પર્યાય, એની જે વિભાવ દશા છે, તો એની પર્યાયનું વિકારી ભાવમાં જે અટકવું તે ભાવબંધ છે. એની પર્યાયમાં રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ થાય છે એ વિકારી ભાવમાં અટકવું તે ભાવબંધ છે. અને તે ભાવબંધમાં કર્મનું નિમિત્ત છે. એ ભાવબંધમાં કર્મનું નિમિત્ત હોવું આ બે પણ છે, દ્વૈત છે. આમ બંધમાં શું થયું? દ્વૈત થયું. આ બે પણ થયું એ દ્વૈત થયું. આમ બંધમાં શું થયું? દ્વૈત. દ્વૈત એટલે બે પણ.
તો આમ દ્વૈત છે બંધની અંદર. તેમજ સ્વભાવમાં લીન થઈને મોક્ષ પર્યાય પ્રગટ કરે છે. પોતાના સ્વભાવમાં લીન થાય છે, પોતાના સ્વભાવનો પ્રબળ આશ્રય કરે છે અને એમાં લીન થઈને મોક્ષ પર્યાય પ્રગટ કરે, એમાં પણ કર્મના નાશની અપેક્ષા હોવાથી દ્વૈત છે. સ્વભાવમાં લીન થઈને મોક્ષ પર્યાય પ્રગટ કરે, એમાં પણ કર્મના અભાવની અપેક્ષા હોવાથી ત્યાં પણ દ્વૈત ઉત્પન્ન થયું. અહીંયા પણ કર્મ છે, કર્મનો અભાવ છે, તો ત્યાં પણ દ્વૈત ઉત્પન્ન થયું. આ રીતે પરની અપેક્ષા સહિત, અહીંયા પરની અપેક્ષા કર્મની, કાં કર્મનો સદભાવ છે કાં કર્મનો અભાવ, કઈ અપેક્ષા વાત ચાલે? વ્યવહાર નહીં. તો આ રીતે પરની અપેક્ષા સહિત બંધ અને મોક્ષ પર્યાયનું કથન કરવું તે વ્યવહાર નહીંનો વિષય છે. બંધ અને મોક્ષ બંને પર્યાય છે. બંધ અને મોક્ષ પર્યાયનું કથન કરવું તે વ્યવહાર નહીંનો વિષય છે. જ્યાં જ્યાં પર્યાય આવે ત્યાં વ્યવહાર તો છે જ. એ અપેક્ષા સમજો. તો પરની અપેક્ષા સહિત, અહીં તો પરની અપેક્ષાની વાત કરી, અહીં કર્મની વાત છે, તો પરની અપેક્ષા સહિત બંધ અને પર્યાય, બંધ અને મોક્ષ પર્યાયનું કથન કરવું તે વ્યવહાર નહીંનો વિષય છે. માટે કીધું વ્યવહાર નહીંથી આત્મા બંધ અને મોક્ષમાં કેવો છે? આત્મા વ્યવહાર નહીંથી બંધ અને મોક્ષ બંનેમાં દ્વૈતની જ અપેક્ષા રાખવા વાળો છે. બંધ અને મોક્ષ બંનેમાં કેવો છે? દ્વૈતની જ અપેક્ષા રાખવા વાળો છે. હવે અહીંયા એક રૂપી જે આત્મા છે ને, એમાં બંધ અને મોક્ષ એવા બે ભેદ પડ્યા માટે વ્યવહાર કીધો, એ વાત નથી. એ દ્વૈતની વાત નથી. અહીં એક રૂપી જે ભગવાન આત્મા, એમાં બંધ અને મોક્ષ એવા જે બે ભેદ પડ્યા, સંસારી અને મુક્ત એવા જે બે ભેદ પડ્યા, એ દ્વૈતની આ વાત નથી. એને અહીં માટે એને વ્યવહાર કીધો, બે ભેદ પડ્યા માટે એને વ્યવહાર કીધો, એ વાત અહીં નથી. પરંતુ બંધ અને મોક્ષ આ બંને પર્યાયોમાં પરની અપેક્ષા રૂપ દ્વૈત હોવાથી એને વ્યવહાર કહેવામાં. બંધ હોય તો કર્મનો સદભાવ છે, મોક્ષ હોય તો કર્મનો અભાવ છે. તો બંધ અને મોક્ષ બંને પર્યાયોમાં પરની અપેક્ષા રૂપ દ્વૈત હોવાથી, પરની અપેક્ષા રૂપ દ્વૈત હોવાથી, કર્મની અપેક્ષા રૂપ દ્વૈત હોવાથી ત્યાં તેને વ્યવહાર કહેવામાં આવ્યો. વ્યવહાર બંધ અને મોક્ષ એવા બે ભેદ પડ્યા માટે વ્યવહાર નથી કીધો. ભેદ પડ્યો સો વ્યવહાર, તો અહીં બંધ અને મોક્ષ એવા એક રૂપી ભગવાન આત્મામાં આવા બે ભેદ પડ્યા, એટલે કે સંસાર અને મુક્ત જીવ એવા બે ભેદ પડ્યા માટે એને વ્યવહાર કીધો, એ વાત અહીં નથી. તો અહીં કેમ દ્વૈત કીધો છે? કે બંધ અને મોક્ષ આ બંને પર્યાયોમાં પરની અપેક્ષા રૂપ દ્વૈત હોવાથી તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો છે. કર્મની અપેક્ષા ન લેતા એમ કેવું કે આત્મા એકલો જ બંધ મોક્ષ દશારૂપ હોય છે, તેને નિશ્ચયની છે. હવે કર્મની અપેક્ષા રહિત વાત કરો નિશ્ચયની દ્રષ્ટિથી, તો કર્મની અપેક્ષા ન લો તો એમ કેવું કે આત્મા કેવો છે? એકલો જ બંધ અને મોક્ષ દશા રૂપે થાય છે. પોતે સ્વયં જ બંધાય છે ને પોતે સ્વયં જ મુક્ત થાય છે. તો આત્મા પોતે એકલો જ બંધ અને મોક્ષ દશા રૂપ થાય છે, એનું નામ નિશ્ચય નહીં છે. આમ બંધ અને મોક્ષ પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત કરવું તે વ્યવહાર નહીં છે. બંધ અને મોક્ષ પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત કરવું. કર્મ નિમિત્ત છે ને, કાં તો સદભાવ રૂપે નિમિત્ત છે કાં અભાવ રૂપે નિમિત્ત છે. તો ત્યાં બંધ અને મોક્ષ પર્યાયનું નિમિત્તની અપેક્ષા સહિત કથન કરવું તે વ્યવહાર નહીં છે. અને નિમિત્તની અપેક્ષા લીધા વગર કથન કરવું તેનું નામ નિશ્ચય નહીં છે. નિમિત્તની અપેક્ષા રહિત, એનાથી એની અપેક્ષા લીધા વગર કથન કરવું કે આત્મા એકલો જ બંધ મોક્ષ પર્યાય, બંધ મોક્ષ દશારૂપ થાય છે, તે નિશ્ચય નહીં છે. તો ત્યાં નિમિત્તની અપેક્ષા લીધા વગર કથન કર્યું તો તેનું નામ નિશ્ચય નહીં છે. જ્યાં જે અપેક્ષાથી વ્યવહારને નિશ્ચયનીનું કથન કહેવામાં આવ્યું હોય ત્યાં તે અપેક્ષાથી સમજવું જોઈએ. આગળ આપણે વ્યવહારને અને નિશ્ચયની સમજ્યા, ત્યાં જુદી અપેક્ષાથી વાત આવતી હતી, અહીંયા જુદી અપેક્ષાથી વાત છે. માટે કીધું જ્યાં જે અપેક્ષાથી વ્યવહારને નિશ્ચયનીનું કથન કરવામાં આવ્યું ત્યાં તે જ અપેક્ષાથી સમજવું જોઈએ. અહીં બંધ અને મોક્ષ એવા બે ભેદ પડ્યા માટે વ્યવહાર કીધો એમ નથી. બંધ અને મોક્ષ એ જે પર્યાયો છે એમાં પરની અપેક્ષા સહિત દ્વૈતપણું છે, એને કારણે એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આ કથનનો આશય એવો ન સમજવો કે પૂતગલ કર્મ જીવને ભાવબંધ કરાવે છે. આ જે પૂતગલ કર્મ છે દ્રવ્ય કર્મ, એ જીવને ભાવબંધ કરાવે છે એવો અર્થ ન લેવો. જીવને જ્યારે ભાવબંધ એટલે શું? બોલો, ભાવબંધ એટલે શું?
બોલો, ભાવબંધ એટલે શું? બોલો, જયંતિભાઈ, છાયાબેન, અમિતાબેન, નીતિનભાઈ, બોલો, ભાવબંધ એટલે શું? નિકુંજભાઈ હોય તો નિકુંજભાઈ. ભાવબંધ એટલે શું? હું પૂછું ભાવબંધ એટલે શું? ભાવબંધ એટલે શું? બરાબર છે. કેમ આટલો બધો અટકાવો છો? ભાવબંધ એટલે જીવમાં થતા જે રાગદ્વેષ છે એ બધું શું થયું? ભાવબંધ છે. અને એ ભાવબંધમાં નિમિત્ત કોણ છે? હા, ભાવબંધમાં દ્રવ્ય કર્મ નિમિત્ત છે. હા, દ્રવ્ય બંધ કહો કે દ્રવ્ય કર્મ એટલે દ્રવ્ય બંધ કહો, એ નિમિત્ત છે. પૂતગલ રૂપી કર્મના પરમાણુ જે ઉદયમાં આવે છે તે ઉદયમાં આવે એમાં જોડાઈ જાય છે તો રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. તો દ્રવ્ય કર્મ તે ભાવ કર્મમાં નિમિત્ત રૂપે છે, ભાવબંધમાં ભાવ કર્મમાં નિમિત્ત રૂપે છે, અને ભાવ કર્મ તે દ્રવ્ય કર્મમાં નિમિત્ત રૂપે છે. હવે અહીં જે રાગ દ્વેષ થયા એને કારણે નવા પૂતગલ રૂપી કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાય છે. તો પૂર્વે કરેલા દ્રવ્ય કર્મ પરિણામોને આધીને જે બંધાણા હતા એ ઉદયમાં આવ્યા તો એની સાથે આપણે જોડીને રાગ દ્વેષ કરીશી. ઠીકપણું હોય તો રાગ કરી, અઠીકપણું હોય તો દ્વેષ કરીશી, અથવા તો અનુકૂળતા હોય તો રાગ કરી, પ્રતિકૂળતા આવે તો દ્વેષ કરીશી. તો કે તે રાગ અને દ્વેષ શેને કારણે થયા? તો કે નિમિત્ત કોણ હતું? કે દ્રવ્ય કર્મ. હવે અત્યારે રાગ દ્વેષ થયા તો એની અંદર જોડાણા તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. તો અહીં ત્યાં રાગ દ્વેષ કર્યા એ શું થયું? નૈમિતિક થયું, એટલે નિમિત્ત થયું. અને નૈમિતિક શું થયું? દ્રવ્ય કર્મ થયું. તો આ ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. હવે એ દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવશે તો એના નિમિત્તે ભાવ કર્મનો બંધ પડશે. તો આમ સાયકલ ચાલુ ને ચાલુ રહેશે. બંને એકબીજાના પરસ્પર નિમિત્ત છે. એવો જે ભાવબંધ છે એ ભાવબંધના આપણે 5 કારણ લઈએ છીએ: મિથ્યા, તો અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. તો એ જે ભાવબંધ છે એની વાત છે કે એ બંધ અને મોક્ષની પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત કરવું, તે વ્યવહાર નહીં અને નિમિત્તની અપેક્ષા વગર કરવું, તેનું નામ નિશ્ચય નહીં છે. હવે એનો અર્થ એવો નથી કે પૂતગલ કર્મ જીવને ભાવબંધ કરાવે છે. એ પૂતગલ રૂપી જે કર્મના પરમાણુ એ જીવને ભાવબંધ કરાવે છે એવું નથી. પરંતુ આત્મામાં જ એક એવો ધર્મ છે કે જે પોતાના ભાવબંધમાં તે પૂતગલ કર્મને અનુસરે છે. પોતે રાગદ્વેષ કરે છે ને તે પૂતગલ કર્મને સ્વયં આધીન થાય છે. આગળ આવી ગયા ને, પરાધીન કીધું. પરાધીન એટલે પોતે સ્વયં પરને આધીન થાય છે. પર એને આધીન કરાવતો નથી. કર્મ એને સંસારમાં રખડાવતો નથી, પરંતુ પોતે સ્વયં પરને આધીન થાય છે. એવી એક અંદર યોગ્યતા, પર્યાયગત યોગ્યતા પડી છે. તો આત્મામાં જ એક એવો ધર્મ છે કે પોતાના ભાવબંધમાં તે પૂતગલ કર્મને અનુસરે છે. એવો એક આત્માની અંદર ધર્મ પડ્યો છે. અહીંયા જ એમ કીધું કે નિશ્ચય નૈથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. નિશ્ચય નૈથી જો તો આત્મા બંધ અને મોક્ષમાં તે અદ્વૈતને અનુસરે છે, અભેદને અનુસરે છે. એમાં આત્માનો ત્રિકાર એકરૂપ જે પોતાનો જે સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે, જે પોતાનો એકરૂપ પોતાનો પરંપરાણામિક ભગવાન આત્મા જે છે એકરૂપ જે સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે એની વાત અહીં નથી. ફરીવાર, નિશ્ચય નૈથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. આપણે નિશ્ચયની પરિભાષામાં અહીં અત્યારે ચાલતા નિશ્ચયનીમાં, આગલા નિશ્ચયની વાત નથી. તો કે એમાં આત્માનો ત્રિકાર એકરૂપ જે સ્વભાવ જે છે, જે પરંપરાણામિક સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે, દ્રષ્ટિ એનો વિષય, દ્રષ્ટિ એને વિષય કરે, દ્રષ્ટિ એનો આશ્રય લઈને વિતરાગ દશા ઉત્પન્ન થાય, એ દ્રષ્ટિનો જે વિષય છે આત્માનો ત્રિકાર એકરૂપ સ્વભાવ, એની વાત નથી. તો અહીં કોની વાત છે? અહીંયા તો બંધ મોક્ષ પર્યાયથી, બંધ અને મોક્ષ એ પર્યાયમાં એકલો જ આત્મા પરિણમે છે. બંધ અને મોક્ષમાં, બંધ અને મોક્ષ એની જે પર્યાય છે એ પર્યાયમાં એકલો જ આત્મા પરિણમે છે. એમાં એને કર્મની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી. એટલે કે અહીંયા બંધ અને મોક્ષ એ પર્યાયમાં એકલો જ આત્મા પરિણમે છે. આમ એકલા આત્માની અપેક્ષાથી બંધ મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. અહીં એકલા આત્માની અપેક્ષાથી બંધ અને મોક્ષ એ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે.
ફરીવાર આ સમજો. નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. એમાં આત્માનો જે ત્રિકાર એકરૂપ જે પોતાનો ભગવાન આત્માનો જે સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે એની વાત નથી. તો અહીં કોની વાત છે? અહીં તો બંધ અને મોક્ષ પર્યાયમાં એકલો આત્મા જ પરિણમે છે. પોતે એકલો જ પરિણમે છે. કર્મની અપેક્ષા નથી. બંધ પોતે સ્વયં બંધાય છે અને પોતે સ્વયં છૂટે છે. પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે તો પોતે બંધાય છે અને તે પોતાના સ્વભાવમાં લીન થાય છે પ્રબળ થઈને તો પોતે છૂટે છે. તો પોતે સ્વયં એકલો આત્મા જ બંધ અને મોક્ષ પર્યાયમાં એકલો આત્મા જ પરિણમે છે. આમ એકલા આત્માની અપેક્ષાથી બંધ મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ રૂપી પર્યાયને અને મોક્ષ રૂપી પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. પરંતુ કઈ અપેક્ષા? એકલા આત્માની અપેક્ષા, કર્મની અપેક્ષા નહીં લેવાની. બંધ પર્યાયમાં પણ એકલો જ આત્મા પરિણમે છે. બંધ પર્યાયમાં પણ સંસાર દશામાં એકલો આત્મા જ પરિણમે છે. કર્મ તો બીજું પૂતગલ દ્રવ્ય છે, એ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. તો બંધ પર્યાયમાં પણ એકલો જ આત્મા પરિણમે છે અને મોક્ષ પર્યાયમાં પણ એકલો જ આત્મા પરિણમે છે. મોક્ષ દશામાં પણ આત્મા એકલો જ પરિણમે છે અને બંધ દશામાં પણ એકલો જ આત્મા પરિણમે છે. આમ બંધ અને મોક્ષ પર્યાય પર નિરપેક્ષ છે. આમ બંધ અને મોક્ષ જે પર્યાય છે તે પર નિરપેક્ષ છે. પરથી કેવી છે? નિરપેક્ષ છે. માટે નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. એવો ભગવાન આત્મામાં એક ધર્મ છે. જેવી રીતે આગળ આપણે કીધું કે ભગવાન આત્મામાં એવો ધર્મ છે કે પોતાના ભાવબંધ માટે પૂતગલ કર્મને અનુસરે, એવો પણ એક ધર્મ છે. અને ભગવાન આત્મામાં એક એવો પણ ધર્મ છે કે તે બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે, ઓલામાં દ્વૈતને અનુસરે. બંને ધર્મ આત્મામાં એક જ સમયે વિદ્યમાન પડેલા છે. એક જ આત્માની વાત છે, જુદા જુદા આત્માની વાત નથી. કેમ કે અનંત ધર્માત્મક ભગવાન આત્મામાં આવા અનંત ધર્મો વિરોધ પ્રતીતિ થવાવાળા અનંત ધર્મો પડેલા છે, અવિરોધપણે સાથે રહેલા છે. તો બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે એવો ભગવાન આત્મામાં એક ધર્મ છે. આત્મા પોતે જ પોતાની પર્યાયમાં બંધાય છે. આત્મા પોતે જ પોતાની પર્યાયમાં જ બંધાય છે. આત્મા પોતે જ પોતાની પર્યાયમાં બંધાય છે. પોતાની પર્યાયમાં જ બંધાય છે. ફરીવાર, આત્મા પોતે બીજો કોઈ એને બાંધતું નથી. આત્મા પોતે સ્વયં આત્મા પોતે જ કોઈ બીજાની પર્યાયમાં નહીં, પોતાની પર્યાયમાં જ બંધાય છે. બીજા નથી બંધાતો, કર્મમાં નથી બંધાતો. આત્મા પોતે જ પોતાની પર્યાયમાં જ બંધાય. બે વાર જવ મીકો. પોતે જ એટલે બીજાની વાત નથી, કોઈને કારણે નહીં, પોતાની જ પર્યાયમાં તે બંધાય છે અને પોતે જ પોતાની પર્યાયમાં જ મોક્ષ પામે છે અને પોતે જ પોતાની પર્યાયમાં જ મોક્ષ પામે છે. માટે તો કહે છે આત્માની અશુદ્ધ દશા તે સંસાર, આત્માની શુદ્ધ દશા તે મોક્ષ. તો બહારના સંસારની વાત જ નથી. અને બહારના ક્ષેત્રમાં જે મુક્ત તનુ વાતોલેમાં અગ્રભાગે મોક્ષમાં બિરાજમાન એ પણ વાત નથી. એ તો ક્ષેત્રની અપેક્ષા વાત છે. ખરેખર તો પોતાના સ્વચતુષ્યમાં જ ભગવાન આત્મા બિરાજમાન છે. ત્યારે તેને મુક્તિ થાય છે એટલે કે તે એને પોતાના સ્વરૂપની પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે ત્યારે પોતાના સ્વક્ષેત્રમાં જ તે બિરાજમાન છે. એ જ આત્માની શુદ્ધ પર્યાય તેનું નામ મોક્ષ કીધું, અશુદ્ધ પર્યાય તેનું નામ સંસાર કીધું. તો આત્મા પોતે જ પોતાની પર્યાયમાં જ બંધાય છે અને પોતે જ પોતાની પર્યાયમાં જ તે મોક્ષ પામે છે. આ રીતે બંધ અને મોક્ષમાં પોતે એકલો જ હોવાથી, આમ બંધ અને મોક્ષમાં પોતે એકલો જ હોવાથી નિશ્ચયથી આત્મા અદ્વૈતને અનુસરે છે. એમાં કોઈ બીજો કોઈ છે જ નહીં, એટલે અદ્વૈત કીધું. ઓલામાં તો કર્મ છે, આત્મા અને કર્મ. એક્ઝામ્પલ પરમાણુને લીધું. એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય, બીજા પરમાણુથી છૂટો પડે એટલે બીજા પરમાણુની અપેક્ષા આવે છે. તો બે પરમાણુ થયા માટે દ્વૈત થયું. તો અહીં પણ આત્મા અને કર્મની વાત આવે છે, વ્યવહાર નહીંથી. આત્મા કર્મથી બંધાય છે અને આત્મા કર્મથી છૂટો પડે છે. કર્મનો અભાવ થાય છે, ઓલામાં કર્મનો સદભાવ થાય છે. બંધ દશામાં કર્મનો સદભાવ છે, મોક્ષ દશામાં કર્મનો અભાવ છે. તો અહીંયા દ્વૈત ઉત્પન્ન થયું. બે વસ્તુ થઈ, આત્મા અને કર્મ. અહીં બંધ અને મોક્ષ એવા બે દ્વૈતની વાત નથી, એ વાત અહીં નથી. અહીં આત્મા પરની અપેક્ષા સહિત છે. કર્મનો સદભાવથી બંધ છે, કર્મના અભાવથી મોક્ષ છે. એવું દ્વૈત પણ અહીંયા ઉત્પન્ન થયું છે. અહીં અદ્વૈતપણામાં આત્મા એકલો સ્વયં જ
પોતે જ પોતે પોતાની જ પર્યાયમાં બંધાય, પોતે જ પોતાની પર્યાયમાં બંધાય છે, અને આત્મા સ્વયં પોતે જ પોતાની પર્યાયમાં મોક્ષ પામે છે. આ રીતે બંધ અને મોક્ષમાં પોતે જ સ્વયં એકલો પરિણમતો હોવાથી નિશ્ચયથી આત્મા અદ્વૈતને અનુસરે છે. નિશ્ચયથી બંધ અને મોક્ષમાં આત્મા પોતાના ભાવને જ અનુસરે છે. નિશ્ચયથી બંધ અને મોક્ષમાં આત્મા પોતે જ પોતાના ભાવને જ અનુસરે છે, પરને અનુસરતો નથી. પોતાના ભાવને જ અનુસરે છે, પરને એટલે કર્મને અનુસરતો નથી. તે પોતે વિકાર રૂપે પરિણમે, તે પોતે સ્વયં વિકાર રૂપે પરિણમીને તે વિકારથી બંધાય. એટલે આત્મા એટલે ત્રિકારી દ્રવ્યની વાત નથી, એની જે વિભાવ પર્યાય છે રાગદ્વેષાદી, એની વાત ચાલી રહી છે. એ પોતે જ એની અંદર યોગ્યતા પીડી છે ને પર્યાયમાં પણ એવી, તો પોતે વિકાર રૂપે પરિણમીને તે વિકારથી બંધાય છે, અને પોતે શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લઈને પોતે શુદ્ધ ભાવ રૂપે પરિણમીને મુક્ત થાય છે. બે પોતે સ્વયં કરે, તે પોતે વિકાર રૂપે પરિણમીને વિકારથી બંધાય છે, અને પોતે જ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લઈને પોતે શુદ્ધ ભાવ રૂપે પરિણમીને મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. આ વિધિથી નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં પોતાના સિવાય કોઈ પરને અનુસરતો નથી. એટલે અદ્વૈત કીધું, કોઈ પરને અનુસરતો નથી, પરની અપેક્ષા રહિત છે. આ વિધિથી નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં પોતાના સિવાય કોઈ પરને અનુસરતો નથી. તેથી એમ કહેવાય છે કે આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. માટે આ અપેક્ષાએ કહેવાય આત્મા નિશ્ચયની અપેક્ષાએ બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. આવો આત્મામાં એક ધર્મ પડેલો છે. આવા અનંત ધર્માત્મક ભગવાન આત્મા બીજા અનંત ધર્મની માફક એક વ્યવહાર નામનો ધર્મ છે, જેને કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરે છે. અને એની અંદર એક નિશ્ચય નામનો ધર્મ છે કે જેને કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. બંને પ્રકારના ધર્મ ત્યાં. અનંત ધર્માત્મક આ ભગવાન આત્મામાં બીજા અનંત ધર્મની માફક એક વ્યવહાર નામનો ધર્મ છે કે જેને કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં દ્વૈતને અનુસરે છે, અને એક નિશ્ચય નામનો પણ ધર્મ સાથે છે વિદ્યમાન, જેને કારણે આ ભગવાન આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે. ભગવાન આત્માના આ વ્યવહાર ધર્મ અને ભગવાન આત્માના નિશ્ચય ધર્મને જાણનારા સ્ત્રોત જ્ઞાનનો જે અંશ છે તેને વ્યવહારની અને નિશ્ચયની કહેવામાં આવ્યો. વ્યવહારની અને નિશ્ચયની જે પરિભાષાઓ આપણે આગળ જે જોઈ હતી એ વાત અહીં નથી. એનાથી આ વ્યવહાર નિશ્ચયને કોઈ સંબંધ નથી. તેઓને આના ઉપર ઘટિત કરવા તે પણ યોગ્ય નથી. કેમ કે આ નહીં તો ભગવાન આત્માના અનંત ધર્મોમાંથી એક એક ધર્મને વિષય બનાવનારા એક નહીં છે. આ તો ભગવાન આત્માના અનંત ધર્મોમાંથી એક એક ધર્મને વિષય બનાવનારા નહીંની વાત ચાલી રહી છે. અને ત્યાં જે નિશ્ચયની અને વ્યવહારની વાત હતી તે જુદી. આપણે શરૂઆતમાં જ નિશ્ચયની અને વ્યવહારની વાત આવી, તો ત્યાં નિશ્ચયની અને વ્યવહારની વાત જુદી હતી, અને અહીં જે નિશ્ચયની અને વ્યવહારની વાત છે તે ભગવાન આત્માના અનંત ધર્મોમાંથી તે નિશ્ચય અને વ્યવહારની વાત બતાવવામાં આવી છે. હવે આની આપણે પોઈન્ટ જોઈ લઈએ તો આત્મદ્રવ્ય ફરીવાર વ્યવહારનેથી અન્ય પરમાણુની સાથે બંધાવાવાળા તથા તેનાથી છૂટવાવાળા પરમાણુ સમાન બંધ અને મોક્ષમાં દ્વૈતપણું અનુસરણ કરવાવાળો છે. અને નિશ્ચયનીથી બંધ અને મોક્ષને યોગ્ય સ્નિગ્ધ અને વૃક્ષ, જે આપણે આગળ ચર્ચા કરી લીધી, બંધ અને મોક્ષને યોગ્ય સ્નિગ્ધ અને વૃક્ષ ગુણરૂપથી પરિણમિત એવા પરમાણુની સમાન બંધ અને મોક્ષમાં અદ્વૈતનું અનુસરણ કરનારો છે. બંને એક્ઝામ્પલની વાત આવી ગઈ. તો ભગવાન આત્મામાં એક એવી યોગ્યતા છે તેનાથી બંધ અને મોક્ષ પર્યાયોને કર્મની સાપેક્ષતાથી આત્માની અંદર એક એવી યોગ્યતા પડી છે કે જેનાથી બંધ અને મોક્ષ પર્યાય જે છે તેમાં કર્મની સાપેક્ષતા એટલે કે દ્વૈત ભાવથી જોઈ શકાય. એ યોગ્યતાને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. ભગવાન આત્મામાં એક એવી યોગ્યતા છે, પર્યાયગત યોગ્યતા, કે જેનાથી તેની બંધ અને મોક્ષ પર્યાયને કર્મની સાપેક્ષતાથી જોઈ શકાય, એટલે દ્વૈત ભાવથી જોઈ શકાય છે. આ યોગ્યતાને વ્યવહાર ધર્મ કીધું. અને આનાથી વિરોધ એક એવી યોગ્યતા પણ ભગવાન આત્મામાં પડેલી છે કે જેનાથી તેની બંધ અને મોક્ષ પર્યાયોને કર્મની નિરપેક્ષ, કર્મોથી નિરપેક્ષ એટલે કે અદ્વૈત ભાવના રૂપમાં પણ જોઈ શકાય છે.
ભગવાન આત્મામાં એક એવી યોગ્યતા છે કે જેનાથી બંધ અને મોક્ષ પર્યાયને કર્મની સાપેક્ષતાથી જોઈ શકાય છે, અને એટલે કે દ્વૈત ભાવથી જોઈ શકાય છે. અને એક એવી યોગ્યતા પણ પડી છે ભગવાન આત્મામાં, ઓલાને વ્યવહાર ધર્મ કીધો, અને એક એવી યોગ્યતા પણ પડી છે કે જેનાથી બંધ અને મોક્ષ પર્યાયને કર્મની નિરપેક્ષતાથી એટલે કે અદ્વૈત ભાવના રૂપમાં જોઈ શકાય છે. આ યોગ્યતાને નિશ્ચય ધર્મ કીધો. આ બંને ધર્મને જાણવા વાળું જે જ્ઞાન છે તેને વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં કહેવામાં આવ્યું. અહીંયા બંધ અને મોક્ષ પર્યાયને કર્મની સાપેક્ષતા કેવી તેને વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. જોકે વ્યવહારની બીજી વ્યાખ્યા પણ આપણે જોઈ હતી, પરાશ્રિતો વ્યવહાર, પરને આશ્રિત તે બધું વ્યવહાર. અથવા વ્યવહારની બીજી વાત પણ જોઈ હતી કે સ્વદ્રવ્ય પદ્રવ્યને તેના ભાવોને અથવા કારણ કાર્ય આદિને કોઈને કોઈની સાથે ભેરવીને નિરૂપણ કરે તેને વ્યવહારની કહેવામાં આવ્યું હતું. તો આત્મા કર્મથી બંધાયો છે અને કર્મથી છૂટો છે એમ કહેવામાં પદ્રવ્યની અપેક્ષા આવી. તો પદ્રવ્યના ભાવ સાથે નિરૂપણ થયું. આત્મા કર્મથી બંધાયો છે, કર્મથી છૂટો થયો છે એટલે મુક્ત થયો છે એમ કહેવામાં પદ્રવ્યની અપેક્ષા આવે છે. એથી આ બંને અવસ્થામાં દ્વૈત ઉભો થાય છે, એટલે દ્વૈતને અનુસરે છે, વ્યવહારની વાત ચાલે છે. જો કે અભેદ આત્મામાં બંધ મોક્ષનો ભેદ કરવો પણ દ્વૈત છે. બંધ અને મોક્ષનો ભેદ કરવો અબંધ સ્વરૂપી ભગવાન આત્મામાં એ પણ એક દ્વૈત છે, પરંતુ એ વાત અહીંયા નથી. અહીંયા તો કર્મથી બંધાવો કે છૂટવાને દ્વૈત કહેવામાં આવ્યું છે. ભગવાન આત્મામાં સ્વયં પોતાની યોગ્યતાથી, ચોથો પોઈન્ટ, ભગવાન આત્મા સ્વયં પોતાની યોગ્યતાથી બંધાય અથવા મુક્ત થાય છે. સ્વયં પોતે કર્મને આધીન થાય છે અથવા પોતે સ્વયં છૂટો થાય છે. તો પરમાણુની સ્નિગ્ધતા અને વૃક્ષતા સમાન આત્મામાં કે બંધાવાની કે છૂટવાની યોગ્યતા. જેમ પરમાણુમાં એની સ્નિગ્ધતા અને વૃક્ષતા અને ગુણને કારણે તે બંધાય છે, એમ ભગવાન આત્મામાં પણ એ સ્નિગ્ધતા અને વૃક્ષતા ગુણની માફક સ્વયં બંધાવા કે છૂટવાની યોગ્યતા પડેલી છે. તેને બંધ અથવા મુક્તિમાં કર્મની અપેક્ષા નથી અને કોઈ પરની અપેક્ષા નથી. બંધાવામાં પણ પરની અપેક્ષા નથી એટલે કર્મની અપેક્ષા નથી. મુક્ત થવામાં પણ કર્મની અપેક્ષા નથી. આ રીતે બંધ અને મોક્ષને સ્વાધીન જોવા, બંધ અને મોક્ષને સ્વને આધીન જોવા તે નિશ્ચયની છે. પ્રવચન સારમાં ગાથા 16માં આત્માને સંસાર અને મુક્ત અવસ્થામાં સ્વયંભૂ કીધો છે. 16 નંબરની ગાથામાં નિયમ સારમાં આત્માને બંધ અને મોક્ષ અવસ્થામાં સ્વયંભૂ કહેવામાં આવ્યો છે. બંધ અને મોક્ષમાં આત્મા સ્વાધીન છે આ કથનમાં તેની પર્યાયની સ્વતંત્રતા ઘોષિત કરવામાં આવી છે. પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે. બંધ અને મોક્ષમાં આત્મા સ્વાધીન છે એ કથનમાં પર્યાયની સ્વતંત્રતાને બતાવવામાં આવી છે. અહીંયા દ્રષ્ટિના વિષયભૂત ત્રિકારી ભગવાન આત્માની વાત નથી. આપણે આગળ પણ આવી ગયું, અમે હમણે સમજાયું. બંધ અને મોક્ષ પર્યાયોની વાત છે જે કર્મની સાપેક્ષ કે નિરપેક્ષ એ અપેક્ષાથી વ્યવહાર અને નિશ્ચયને સમજાયો છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ નઈ પ્રજ્ઞાપનમાં એ વિશે આમાં સમજાવ્યું છે. અહીંયા જે એમ કહેવામાં આવી રહ્યું છે કે નિશ્ચયથી આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતનું અનુસરણ કરવા વાળો છે. તેમાં આત્માનો જે ત્રિકારી સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે તે ન લેતા પૂજ્ય ગુરુદેવશ્રીએ નય પ્રજ્ઞાપનમાં બતાવ્યું છે. અહીંયા તો બંધ મોક્ષ પર્યાયમાં એકલો આત્મા જ પરિણમે છે. એ રીતે એકલા આત્માની અપેક્ષાએ અદ્વૈત બંધ અને મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ અને મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે, પરંતુ કઈ અપેક્ષાએ? એકલા આત્માની અપેક્ષાએ. અહીંયા ઓલી અપેક્ષા ન લેતા કઈ અપેક્ષા કે આત્માનો જે ત્રિકારી સ્વભાવ છે કે જે દ્રષ્ટિનો વિષય છે એને અહીં નથી લેવાનો. બંધ અને મોક્ષ પર્યાયમાં એકલો જ આત્મા પરિણમે છે એ રીતે એકલા આત્માની અપેક્ષાથી બંધ અને મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત બતાવી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. બંધ પર્યાયમાં પણ એકલો જ આત્મા પરિણમિત થાય છે અને મોક્ષ પર્યાયમાં પણ એકલો આત્મા જ પરિણમિત થાય છે. આ રીતે બંધ અને મોક્ષ પર્યાય નિરપેક્ષ છે, માટે આત્મા બંધ અને મોક્ષ પર્યાયમાં અદ્વૈતનું અનુસરણ કરવા વાળો છે એવો ભગવાન આત્મામાં એક ધર્મ, જેને આપણે નિશ્ચય ધર્મ કીધો, તેને જાણવા વાળું જ્ઞાનને આપણે નિશ્ચયની કહેવામાં આવ્યું. જો કે અહીંયા બંધ અને મોક્ષ પર્યાયમાં દ્વૈત અને અદ્વૈત ધર્મ ઘટિત કર્યા છે. અહીંયા બંધ અને મોક્ષ પર્યાયમાં દ્વૈતપણું અને અદ્વૈતપણું બંને ઘટિત કર્યું છે. છતાં પણ જીવાદી જે 7 તત્વો માં પરની સાપેક્ષતાથી દ્વૈતપણું અને પરની નિરપેક્ષતાથી અદ્વૈતપણું ઘટિત થઈ શકે છે. જે વિષય જુદો છે, પરંતુ આ એક વાત આવી એટલે કહી દઉં છું કે જીવાદી 7 તત્વોમાં
પરની સાપેક્ષતાથી દ્વૈતપણું અને પરની નિરપેક્ષતાથી અદ્વૈતપણું પણ ઘટિત થઈ શકે. પરંતુ અહીં તો આપણે બંધ અને મોક્ષ પર્યાયમાં દ્વૈતપણું અને અદ્વૈતપણું સ્થાપિત કર્યું છે. ત્યાં દ્વૈતપણું જ્યાં સ્થાપિત કર્યું ત્યાં તે વ્યવહારની અપેક્ષાએ કથન છે, અને જ્યાં અદ્વૈતપણાને અનુસરે છે ત્યાં નિશ્ચયની અપેક્ષાએ વધશે. કેમ કે એકલો આત્મા સ્વયં જ પોતે બંધાય છે પોતાની યોગ્યતાથી, અને પોતે જ સ્વયં છૂટો થાય છે, મુક્ત થાય છે પોતાની યોગ્યતાથી. એકલો જ સ્વયં પરિણમે છે. એ રીતે એકલા આત્માની અપેક્ષાએ બંધ અને મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની જે વાત છે તેને નિશ્ચય ધર્મ કીધો, અને તેને જાણવાવાળા જ્ઞાનના અંશ અને નિશ્ચય નહીં કહેવામાં આવ્યો. આ રીતે આપણે 45, 44 અને 45 નંબરના નહીં સમજ્યા. હવે છેલ્લા બે નહીં આવતા સોમવારે અશુદ્ધ નહીં અને શુદ્ધ નહીં, એટલે 47 નહીં અને નહીં ચેપ્ટર લગભગ પૂરું થાય છે. પછી ખાલી એક સપ્તભંગી રહે છે અને એક અનેકાંત રહે છે. તો તે પણ નહીંમાં જ આવે છે, પરંતુ નહીંની વાત પૂરી થાય. હવે પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગીની વાત એના પછી આપણે આગળના સ્વાધ્યાયોમાં કરશું. એટલે નહીં આખું નહીં પ્રજ્ઞાપણ જે ગુજરાતીમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો છે તે પણ આખો વિષય આવી જાય છે. અને આખે આપણે નહીં ચક્ર લગભગ 110 કે 112 સ્વાધ્યાય થશે આપણા, તે આખા 112 સ્વાધ્યાયમાં આખું નહીં ચક્ર પૂરું થઈ ગયું. તો આપણે આપણા સ્વભાવનો આશ્રય લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. કોઈ પણ બોલો નિકુંજભાઈ. આજ બોલો જયંતિભાઈ, અમિતાબેન, છાયાબેન, કોઈ પણ બોલો. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરણમ, નમો અવજણમ, નમો લોહીશવ સવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમ અરિયંતા લોકોતમ સિદ્ધા લોકોતમ શાહુ લોકોતમ કેવલે પંતો ધર્મ લોકોતમ. ચત્તારી શરણ ભજામી અરિયંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલે પંતો ધર્મો શરણ ભજામી. ઓમ નમો અરિયંતાણમ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. અને પૂજ્ય આજે ભગવતી માતના જન્મ દિવસે એમનો જય હો, જય હો, જય હો.